रोजाना कथा के वीडियो देखने के लिए इस चैनल को सब्सक्राइब कीजिए। बाप बाप मारा बाप बाप। नव दिवसीय राम कथा मानस કૃષ્ણાવતાર એનો સંવાદ શરૂ કરીએ 8મા દિવસની કથાનો। એ પહેલા ફરી એકવાર આ દિવ્ય ભૂમિને પ્રણામ કરું છું। જગત મંદિરમાં વિરાજમાન ભગવાન પરમાત્મા ઈશ્વર એવા દ્વારકાધીશ પ્રભુને પ્રણામ કરું છું। આપણી દ્વારકામાં સનાતન વૈદિક ધર્મની શારદા પીઠ, એ પીઠ અને પાદુકાને પ્રણામ અને વર્તમાન પીઠાધીશ જગતગુરુ ભગવાનના ચરણમાં પ્રણામ। પૂજ્યપાદ પ્રેમ ભિક્ષુકજી મહારાજની નામ નિષ્ઠા ને પ્રણામ અને કથામાં ઉપસ્થિત સૌ મારા પૂજ્ય ચરણો આપને પ્રણામ। વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ સૌ, નિમિત્ત માત્ર મનોરથી પરિવાર અને આપ સૌ શ્રોતાભાઈ બહેનો સૌને વ્યાસપીઠ પરથી મારા પ્રણામ। જય સિયારામ, જય દ્વારકાધીશ। હું शुरू करूं इससे पहले એના પહેલા કાલે સાંજે હું એક ગામ જતો હતો। રસ્તામાં મને પૂજ્ય સ્વામીજી કેશવાનંદજી ભગવાન અહીંયા આવતા હતા, ઉતારે મળ્યા। એમણે મને કહ્યું કે જગતગુરુ શંકરાચાર્ય ભગવાનનો એક સંદેશ છે અને આપને કહેવાનો મને આગ્રહ કર્યો। આમ તો ગઈકાલની ચાલુ કથાએ એમણે એ સંદેશ આપને ફોન કરીને કહ્યો કે બને તો આ સંદેશ વ્યાસપીઠને આપો, પરંતુ પૂજ્યશ્રીએ કહ્યું કે અત્યારે કથા ચાલુ છે, એમાં હું કઈ રીતે સંદેશ પહોંચાડું, પણ સાંજે પહોંચાડીશ। અને આજે અખબારોમાં પણ મેં આપની પીડા એટલે કે જગતગુરુની પીડાનું નિહાળી વાંચી। બન્યું એવું કે આ દ્વારકા પ્રદેશ, આ દિવ્ય ભૂમિ, સનાતન ધર્મ, ભગવાન કૃષ્ણનું ધામ, જગત મંદિર, જે ભૂમિમાં 52 ગજની ધજાની કૃપા વરસી રહી છે, એવી ભૂમિમાં કાલે એક એવી ખબર આવી કે અમુક લોકો ગોમાંસ, ગાયોનું માંસ લઈ અને વેચે છે। આ પવિત્ર ભૂમિમાં આવું થાય એ કોઈને ન ગમવું જોઈએ। હું દ્વારકા આવ્યો પહેલા અને વચ્ચે મેં 2 ગૌશાળાની મુલાકાત લીધી છે અને બંને ગૌશાળામાં જે રીતે વિગત મેં જાણી, કેટલી મોટી ગાયોની સેવા થઈ રહી છે। પોતપોતાની રીતે બધા જ ગાયોની સેવા કરે છે। એવા પ્રદેશમાં જે લોકો કરતા હોય તે
ગાયના માંસનો પેલું કરે અને એ પકડાય, એ સમાજ અને સરકાર માટે પણ મારી દૃષ્ટિએ ગંભીર વિષય છે. આપણે બધાએ જાગૃત થવું જોઈએ. ગાયને જો આપણે માતા કહેતા હોઈએ નહીં, માનતા હોઈએ એમ નહીં, ગાય વિશે જાણતા હોઈએ, તો આપણા બધાનું કર્તવ્ય છે કે ભગવાન જગતગુરુ શંકરાચાર્ય પ્રભુની વેદનામાં આપણો અવાજ ભેળવીએ કે આવું જ્યાં થતું હોય ત્યાં અટકવું જોઈએ. સનાતન ધર્મની, હિન્દુ ધર્મની ઉદ્ઘોષણા જ્યારે કરીએ છીએ આચાર્ય પીઠો દ્વારા, ત્યારે ગોહત્યા બંધ હો, ગોહત્યા બંધ હો, धर्म की जय हो, अधर्म का नाश हो, प्राणियों में सद्भावना, આ બધા જ નારાઓ આપણે ઉચ્ચારતા હોઈએ છીએ. સારું છે, કરવું જોઈએ, પરંતુ સાથે સાથે ગંભીરતાથી આ મુદ્દે વિચાર પણ કરવો જોઈએ. હું તો ગાયો વિશે બોલ્યા જ કરું અને ગાયોને પાળીને બોલું છું, એમનેમ નથી બોલતો. મેં કેટલી વખત અનુભવ્યું છે કે હું તલગાજરડા બેઠો હું, ઘણા સમાજ સેવકો મારી પાસે આવે. વર્ષો પહેલાંની એક વાત, એક કહેવાતા સમાજ સુધારક મારી પાસે આવ્યા અને એમણે મને બહુ સલાહો આપી કે બાપુ, ગાયોનું પાલન થવું જોઈએ, ગૌ હત્યા ન થવી જોઈએ, વગેરે વગેરે. એને બધી સારી વાત હતી, એમાં તો કોઈ વાત નહોતી. અને તમે આવું બધું કથા તો કરો જ છો, પણ તમે આના માટે પણ કંઈક કરો, આવી મને એને સલાહ આપી. એ બધું બોલી લીધા પછી મેં એટલું જ કહ્યું કે આપની પાસે સમય ન હોય અથવા તો કથામાં આપની રુચિ ન હોય એટલે આપ કથા સાંભળતા ન હો, સ્વાભાવિક છે. બાકી મારી વ્યાસપીઠ હંમેશા ગૌ માતા માટે બોલતી જ રહે છે, ચિંતા વ્યક્ત કરતી રહે છે. એ આપને જાણ ન હોય. અને મેં એને પૂછ્યું કે અવિવેક થાય તો માફ કરજો, તમે કેટલી ગાય પાળો છો? તો કે ના, હું તો બધાને પ્રોત્સાહિત કરું છું. એ કીધું, એ પ્રોત્સાહનમાં શું? અમારે ત્યાં અમે જેટલી પાળી શકીએ 200-300 ગાયોને રોજ અમે પાળીએ છીએ અને પછી બોલીએ. મારો કહેવાનો અર્થ એ, ખેર એ તો એક વાત છે, પણ દ્વારકાની ભૂમિ ઉપર ગાયોની સેવા ખૂબ થઈ રહી છે. એ જ અને થવી જ જોઈએ. એવા દિવ્ય સ્થાનમાં જ્યારે આવી ઘટના ઘટે, ત્યારે આપણા ધર્મના, આપણા જગતગુરુને પીડા થાય, આપણને બધાને પીડા થાય. એટલા માટે એમનો કાલે સંદેશ હતો, એમાં મારી પીડાનો સૂર પુરાવું છું. ગોમાતાને રાષ્ટ્રીય ધોરણે પણ સન્માન મળે એવી પણ માંગ આપણી પીઠો બધી કરતી રહી છે. પણ આપણા બધાનું કર્તવ્ય છે કે ગાયને પાળીએ. આપણે ગાયને પૂજીએ છીએ, પાળતા નથી. નહીતર ગાયો રખડતી ન હોય, ગાયો કપાતી ન હોય. પૂજા કરીએ, પાળીએ પણ બરાબર, પણ ગાયને પ્રેમ કરવો પડશે. ઓશો જેવા એક સમર્થ મહાપુરુષે પણ એમ કહ્યું છે કે ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ જે છે કે માણસ પહેલા આ હતો, પછી આ થયો, પછી ધીરે ધીરે વર્ષોના પછી એ વાનર બન્યો અને વાનરમાંથી ધીરે 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 2 પગે ઊભો થયો અને પછી એ મનુષ્ય બન્યો. આમાં કરોડો અબજો વર્ષો લાગ્યા છે. અમારે અરુણભાઈ દવે, અરુણ દાદા આના વિશે બહુ જ વૈજ્ઞાનિક આધાર સાથે સમજાવે કે કેટલા વર્ષો લાગ્યા છે. તો ડાર્વિન તો કહે કે આપણે બધા વાનરમાંથી આવ્યા છીએ, સારી વાત છે. પાંડુરંગ દાદા દશાવતારને પણ ડાર્વિનના ઉત્ક્રાંતિવાદ કરતાં પણ પૂર્વે કહેલી સિદ્ધ વાત રજૂ કર્યા કરે છે કે ભાઈ દશાવતાર એ ડાર્વિનના ઉત્ક્રાંતિવાદ પહેલા ચરિતાર્થ થયેલો ઋષિમુનિઓનો અવાજ છે.
તો ઓશો એમ કહે છે કે ગાયની જે આંખ છે એ આંખ પુરુષને મળી છે. માણસની આંખ એ ગાયની આંખ છે. ઇન્સાનની આંખને ઓશોએ ગૌ માતાની આંખ કહી છે. એટલે કે આપણા ઉપર ગાયોનું બહુ જ ઋણ છે. ભગવાન રામનો અવતાર થાય ત્યારે તુલસીદાસજીએ શું લખ્યું? વિપ્રધેનુ. ઋષિમુનિઓ માટે, બ્રાહ્મણો માટે પ્રભુએ અવતાર લીધો. બીજા સ્થાન ઉપર ધેનુ, ગાયો માટે અવતાર લીધો. લીનઃ મનુજ અવતાર, નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણ ગોપાર. તો આપણે ગાયોને પાળીએ. વિનોબાજી જિંદગીભર છેલ્લી અવસ્થામાં ગોહત્યા બંધ હો એના માટે જીવન ખર્ચી નાખ્યું અને કહેતા એમણે નિર્વાણ પદ પ્રાપ્ત કર્યું. પણ કોઈ બી કારણે નથી થતું જે હોય તે, પણ બધાએ ગંભીરતાથી આના વિશે વિચારવું જોઈએ. આપણે ગાયો પાળીએ. આપણા ઘરમાં વ્યવસ્થા ન હોય પરંતુ સગવડ હોય તો જ્યાં ગો સદન હોય ત્યાં આપણે કંઈક રાશિ આપીએ, ગાયોને દત્તક લઈએ. રાજકોટમાં તો એક સોસાયટી વિશે મેં સાંભળ્યું કે ત્યાં એવી એક સોસાયટી બની છે કે એમાં તમારે મકાન લેવું હોય તો ગેરેજ તો હોય કારનું, પણ કાવ માટે એક બીજો પણ હોય તો જ તમને રૂમ આપીએ, તો જ તમને બંગલો આપીએ. આ વાત મને ગમી. અને માણસો એમ કહે કે ગાયના દૂધ બહુ મોંઘું પડે છે અથવા તો એ માટે ગાય થોડીક મોંઘી પડે છે. માં સસ્તી હોવી જ ન જોઈએ. માં હંમેશા મોંઘી રહે. સસ્તી હોય, આપણી જનની હોય કે જન્મભૂમિ હોય કે ગો માતા હોય કે શ્રુતિ માતા હોય, ગાયત્રી માતા હોય કે ગંગા માતા હોય, ગીતામાં માં હંમેશા મોંઘી જ હોવી જોઈએ. એનું મૂલ્ય ન હોય. તો ગાયોને એન કેન પ્રકારે કેટલી સંસ્થાઓ કામ કરે છે ગાયો માટે, એ બધાને ધન્યવાદ છે. તો ગાયોને રાખી એક બે અથવા તો કોઈ જગ્યાએ એમના માટે આપણે મદદ કરીએ, એના ચારા માટે કરીએ. આવું મારે ને તમારે કરવું રહ્યું તો આ સમસ્યામાંથી બહાર. પરંતુ એ તો થાય, થશે, પણ આજે ગાયોની કતલ કરીને ગો માંસનું પહેલું કરે ને પછી પકડાય, એ તો જરા ધર્મને ગ્લાનિ થાય એવું કૃત્ય છે. અને એવા સમયે આપણે બધા જ જાગૃત રહીએ એવી મારી પણ મારા સમાજને વિનમ્રતાપૂર્વકની અપીલ છે. ભાવ સે બોલીએ દ્વારિકાધીશ. તો આ વાત મારે કહેવી હતી, આદેશ પણ હતો અને હું કહેતો જ રહ્યો છું. માનસ કૃષ્ણ અવતાર આ આપણો પ્રધાન વિષય છે આ દ્વારકાની કથાનો. રામચરિત માનસમાં 10 અવતારની કથા છે. તુલસીદાસજી એક જુદી રીતે, પુરાણોનો દશાવતાર એ તો આપણી પાસે છે જ, કવિઓ અને ચારણી સાહિત્યના દશાવતાર જય જય મીન વરાહ કમટ નર હરિબલી વામન પરશુરામ રઘુવીર કિશન કીર્તિ જગપાવન, આ કવિઓ દ્વારા વર્ણિત દશાવતાર તો સાહિત્યમાં છે જ, પણ આપણા પૌરાણિક ગ્રંથોમાં પણ 24 અવતાર, પણ એમાં પ્રધાન દશાવતાર જે આપણે જાણીએ છીએ. રામાયણમાં પણ દશાવતાર છે, જુદી રીતે છે. એક જુદી રીતે અવતાર 10 પ્રકારના રામાયણમાં બતાવ્યા છે. પહેલો અવતાર કોનો? ત્યારે શેષ સહસ્ર શીશ જગ કારણ જો અવતરવું ભૂમિ. શેષ સહસ્ર શીશ જગ કારણ જો અવતરવું ભૂમિ ભય તારણ.
શેષ સહસ્ત્ર શીશ જગ કારણ જો અવતરેવું ભૂમિ લક્ષ્મણા અવતાર એ અવતાર છે રામાયણ. શેષ નારાયણે લક્ષ્મણના રૂપમાં અવતાર ધારણ કર્યો, એક અવતાર. મારી પાસે નોંધ છે એટલે આપને કહી રહ્યો છું. બીજો અવતાર લક્ષ્મણજી અવતાર છે શેષ નારાયણ. જો સહસ શીશ અહિસ મહિધર લખન સચરાચર ધની સુરકાજ ધરી નરરાજ તનુ ચલે દલન ખલ નિશ્ચર આની. તો લક્ષ્મણ એ રામચરિત માનસનો શેષાવતાર એ લક્ષ્મણ છે. બીજો અવતાર નાના ભાંતિ રામ અવતારા રામાયણ સતકોટી અપાર. અનેક પ્રકારના રામ અવતાર હર ત્રેતા યુગે સંભવામી યુગે યુગે ના ન્યાયથી નાના પ્રકારના રામ અવતાર એટલે કે એક લક્ષ્મણ શેષાવતાર અનેક નાના પ્રકારના અવતારો પ્રભુએ ધારણ કર્યા એ રામ અવતાર. ભગભુસુંડીજી જ્યારે ગરુડને કથાનો આરંભ કરે, જ્યારે ગરુડે એમ કહ્યું કે આપના દર્શન કરીને હું કૃતાર્થ થયો, મારા સંદેહો મોહ બધા જતા રહ્યા. અબ શ્રી રામ કથા અતિ પાવની સદા સુખદ દુઃખ પુંજ નસાવની સાદર तात સુનાવ મોહી બાર બાર બિનવો પ્રભુ તો ही सुनत गरुड़ के गिरा बिनीता सरल एम सुखद सुपुनीता भयवता सुमन परम उछाहा लाग कहे रघुपति गुण गाहा प्रथम ही अति अनुराग भवानी रामचरित सर कहे प्रभु अवतार कथा गाई. राम अवतार प्रभुના અવતારની કથા. રામ પ્રભુ રામ વિભુ હૈ. રામ શંકર અને રામ એક જ છે એટલે રામ શંભુ પણ છે. શંભુ વિભુ અને પ્રભુ આ ત્રણેયનું સમન્વિત રૂપ રામ છે એટલે એનો અવતાર જેની કથા આપણે ગાઈએ છીએ. પ્રભુ અવતાર કથા પુનિ ગાઈ તબ શિશુ ચરિત કહેસી મન લાઈ બાલ ચરિત કહી વિવિધ વિધિ આદિ આદિ ભુસુંડી રામાયણમાં પ્રભુને અવતાર. પ્રભુનો અર્થ છે સમર્થ, વિભુનો અર્થ છે વ્યાપક, શંભુનો અર્થ છે સૌનું શુભ કરનારા. શિવરાત્રી આવી રહી છે સાહેબ. ભવનાથમાં ધજા ચડી ચૂકી છે. હું તો એકલ પંથ પ્રવાસી હું તો
ઘડી કષ્ટ કાપો. ત્રિભુવનમાં બધાનું જો શુભ જ ઈચ્છે એનું નામ શંભુ. એકદેશી ન હોય, વ્યાપક, બધાને એમ લાગે કે આ વ્યક્તિ મારી છે અને એ બધાને પોતાના માને, આવું વિભૂત તત્વ જેનામાં આવ્યું હોય. અને ત્રીજું, સમર્થ હોવા છતાંય કરુણા કરતો હોય. આ ત્રણેયનો સમુચ્ચય, આ ત્રણ પ્રવાહ ભેગા થાય એ પ્રભુ અવતાર કથા પુની ગાય. એટલે એક બીજો અવતાર જેમાં રામ તરફ સંકેત છે, અથવા તો પ્રભુ અવતાર, રામના અનેક અવતારો, રામાયણ શતકોટી અપાર, એ આપ લઈ શકો એ અવતાર. ત્રીજો રામાયણમાં જે અવતારની વાત છે તે જબ જદુવંશ કૃષ્ણ અવતાર. એક શેષાવતાર લક્ષ્મણ, બીજા નાના ભાંતિ રામ અવતાર, પ્રભુ અવતાર યાની જે સમુચ્ચય રૂપ છે એ અવતાર. ત્રીજો જે કથા આપણે લીધી છે કૃષ્ણ અવતાર યદુવંશમાં, એ કૃષ્ણ અવતાર. ચોથો જગદંબાનો અવતાર, જગદંબા જहाँ અવતરી સૌ પ્રભુ પૂર્વ વર્ણિ ન જાય. રિદ્ધિ સિદ્ધિ સંપત્તિ સુખ નિત નૂતન અધિકાય. જગદંબાનો અવતાર તુલસીદાસજીએ ભવાનીના અવતારનું વર્ણન. એ ચોથો અવતાર છે. પાંચમો અવતાર આદિ શક્તિ જેહી જગ ઉપજાયા સો અવતરી મૌર્ય માયા સીતાજી. આદિશક્તિ, ઉદ્ભવ સ્થિતિ સંહારકારિણી, તો પાર્વતીનો અવતાર, સીતાજીનો એ અવતાર આદિશક્તિ. આગળનો શ્રી હનુમાનજી મહારાજ અવતાર છે. રામ કાજ લગી તવ અવતારા સુનત હી ભયવું પર્વતાકારા. શ્રી હનુમાનજી અવતાર છે. તો આગળનો અવતાર સતીનો અવતાર. પ્રથમ દક્ષ ગૃહ તવ અવતારા સતી નામ તવ રહા ઉદારા. સતીનો અવતાર. આઠમો અવતાર છે પુનિ નારદ કરમોહ અપારા કહીસી બહુરી રાવણ અવતાર. રાવણ અવતાર. અને નવમો અવતાર છે સબકે નિંદા જે જડ કરી તે ચમગાદુર હોય અવતરહી. જે નિરંતર, તુલસીદાસજી એને અવતારમાં લીધા કે નિરંતર બધાની નિંદા જ જે જડ માણસ કરતો હોય એ ચમગાદુરનો અવતાર છે. એ પણ પરંતુ આપણી ધારણા દશા અવતારની છે. અહીંયા લિસ્ટ 9 બતાવે છે. નવા અવતાર આપણે નથી માનતા, આપણે દશા અવતાર માનીએ છીએ, અથવા 24 અવતાર. તો હવે રામાયણમાં 10મો અવતાર ક્યાંથી કાઢવો? કોઈ મને કહેશે કે આ 10મો અવતાર?
હા, શું રામ અવતાર તો આવી ગયા બેટા. રામ અવતાર આવી ગયો, કૃષ્ણ અવતાર આવી ગયો, લક્ષ્મણનો આવી ગયો, 9 તો થયા. હા, ચિમનભાઈ તમે કહેશો કે? ચિમનભાઈ સીતારામ. તમારા બધાના જવાબ સારા છે, પણ તોય વધારે વિચારો. હા, રામ અવતાર. ઓહો, કેટલો સરસ જવાબ આપ્યો છે. બધાને એમ થશે કે આવું શું કામ કરો, સીધી સાદી કથા કર્યા કરો ને, આમાં શું કામ અમને આમાં વચ્ચે નાખો. એક અવતાર છે સાહેબ, 10મો, જેને હું 10મો અવતાર કહું છું. લીનહ મનુજ અવતાર. મનુષ્ય પણ એક અવતાર છે. મનુષ્ય પણ એક અવતાર, એ 10મો અવતાર છે, જે ગુપ્ત છે. આ 10 9 પ્રગટ છે. અને રામાયણ તો ગુરુ વંદનામાં લખ્યું છે, ગુપ્ત પ્રગટ જહ જો જહી ખાનિક. એમાં કેટલું ગુપ્ત, પરોક્ષ અપરોક્ષ બંને વસ્તુ, અને એ પ્રગટે છે સદગુરુની કૃપાથી. તો વહાં ભગવાન માટે લીનહમન, પણ પરમાત્મા મનુષ્ય રૂપે આવ્યા. મનુષ્ય પણ એક અવતાર છે, એક અવતાર. મનુષ્યમાં પણ સાધુ વિશેષ અવતાર છે. સાધુમાં બહુવિધિ સાધુ એના કરતા ઉપરનો અવતાર છે. અને એના કરતા કોઈ પરમ સાધુ એ સર્વોત્તમ અવતાર છે. માટે લીનહમન અવતાર. આપ કહેશો કે તમે કહો એટલે તો માની લઈએ, કારણ કે એમને વ્યાસપીઠ પર શ્રદ્ધા છે કે બાપુએ કીધું એટલે બરાબર. પરંતુ વધારે દૃઢીકરણ કરવા માટે વાલ્મીકી રામાયણમાં જાઓ. અરોગી તરુણો વાગ્મી વપુષન દેશકાલવિત. વાલ્મીકી રામાયણ રામ માટે લખ્યું છે. અયોધ્યા કાંડનો પ્રથમ સર્ગ, વાલ્મીકી રામાયણનો અયોધ્યા કાંડ પ્રથમ સર્ગ. એમાં વર્ણન છે કે ભગવાન રામ અને ચારેય ભાઈઓ પરણીને અયોધ્યા આવ્યા. બીચ બીચ બરવાસ કરી મગલો ગન સુખ દેત અવધ સમીપ પહોંચ્યા. અને જે પછી અયોધ્યામાં ઉત્સવ, 4 પુત્ર વધુઓ આવી છે, બહુ મોટો ઉત્સવ ઉજવાય છે. અને પ્રથમ સર્ગ, બીજો સર્ગ, એના અધ્યાયોમાં તમે ધીરે ધીરે આગળ વધશો, ક્યારેક પાઠ કરી લેજો, જોઈ લેજો. એમાં અયોધ્યાની જનતા સમક્ષ જ્યારે દશરથજીએ આ પ્રસ્તાવ મૂક્યો કે મારા બધા જ કર્તવ્ય કર્મો પૂરા થઈ ગયા છે. દીકરી તો હતી શાંતા, એ મારા મિત્રને મેં દત્તક આપી દીધી હતી, પણ પુત્રો નહોતા. ગુરુ વશિષ્ઠ અને યજ્ઞ કૃપાથી 4 પુત્રો થયા. યોગ્ય જગ્યાએ એમના લગ્ન પણ થયા. હવે મારે કોઈ કર્તવ્ય કર્મ શેષ રહ્યું નથી, પણ એકમાત્ર કર્તવ્ય કર્મ હવે શેષ છે. અને તે રાજસભામાં બેસીને જ્યારે દર્પણમાં ચહેરો જોયો, રાય સુભાય મુકુ સમકિન શ્રવણ સમીપ ભય સિત કેશા મનહુ જરઠપન અસ ઉપદેશા. વૃદ્ધાવસ્થાએ રાજાને સાવચેત કર્યા કે રાજા હવે નિવૃત્તિ લો. રામ બધા પ્રકારે લાયક થયા છે ને ગાદી રામને સોંપો. એ વખતે અયોધ્યાની જનતા ભગવાન રામના ગુણ વિશેષોનું જે વર્ણન કરે છે, એમાં વાલ્મીકીજી આખું લિસ્ટ આપ્યું છે. ક્યારેક વાંચજો કે રામ બધી રીતે લાયક છે, કારણ રામ અરોગી છે, એનામાં કોઈ રોગ નથી, ન માનસિક રોગ ન શારીરિક. આપણા શરીરમાં ભગવત કૃપા હોય, આપણો આહાર વિહાર બરાબર હોય, આપણે એક્સરસાઇઝ કરતા હોઈએ, સંયમ નિયમ પાળતા હોઈએ, તો આપણું શરીર સારું રહે. પણ આવા ઘણા સારા શરીરવાળાના પણ મનના રોગો ક્યાં મટ્યા છે?
મેં તો સારા શરીરધારી યોગીઓને પણ જોયા છે કે એક દૂસરાની ઈર્ષ્યા બહુ કરતા હોય છે. ત્યારે મનના રોગનું શું? કે મારા કરતા આની સભામાં આટલા માણસો આવે છે, મારા કરતા આટલા પ્રયોગ આ કરે, આ મનના રોગનું શું? આંખ મોતીઓ આવે એટલે તો બગડે છે, પણ બીજાની ઈર્ષ્યા આવે ત્યારે બહુ બગડે છે. ત્યારે આંખ બહુ બગડે. આજે મનોરોગ છે. રામને વાલ્મીકીજીની આ અયોધ્યાની જનતા કહે છે આ રોગ છે. રામને કોઈ રોગ નથી. તરુણો એ જુવાન છે, સદા બહાર છે, કાયમ તરુણ છે. વાલ્મીકી રામાયણમાં અરણ્યકાંડમાં પણ કહ્યું છે, તરુણો રૂપ સંપન્નો સુકુમારો મહાબલો પુંડરીક વિશાલાક્ષો ચીર કૃષ્ણા જનાંબરો. અને એ જ શબ્દો રામરક્ષા સ્તોત્રમાં વિશ્વામિત્રજીએ પણ લીધા છે. એ તરુણ છે, જેના વિચારો તાજા છે, પ્રાસંગિક છે, વાગ્મી. અયોધ્યાના માણસો કહે છે રામની વાણી બહુ સુંદર છે. એ વાગ્મી છે, એવું સુંદર બોલે છે, એ વાગ્મી છે. બીજું, એનું શરીર બહુ સુંદર છે. જેટલું સ્મરણમાં આવે એટલું કહું. એનું શરીર દેશકાલવિત, દેશ અને કાળને જાણનારા છે રામ. અને ત્યાં એમ લખ્યું છે કે જગતમાં જેટલા શ્રેષ્ઠ પુરુષો છે એનો સાર સાધુ છે. અને એવા સાધુ તરીકે રામે અવતાર લીધો હતો, એટલા માટે એ સાધુ પુરુષ છે. રામને અહીંયા સાધુ પુરુષ તરીકે સિદ્ધ કર્યા. હવે તમે પ્રકરણ વાંચી લેજો. મેં તમને સંકેત, અયોધ્યાકાંડ પ્રથમ સર્ગ, બીજો સર્ગ, કેટલા શ્લોકો આપને મળશે. શ્રેષ્ઠ માણસોમાં જે સારરૂપ અને એવું પરમ સાધુત્વ એ ભગવાન રામ છે. લીન મનુજ અવતાર. જ્યારે મનુષ્યમાં માનવતા આવે, મનુષ્યત્વ આવે અને ધીરે ધીરે સાધુ સબવિધિ સાધુ થાય, પછી પરમ સાધુ સુધી પહોંચી જાય, જે રામાયણની પ્રક્રિયા છે, એ અવતાર છે. એ 10મો અવતાર છે. માનસના આ પ્રકરણમાં એવું મને સમજાય છે. આપણે સ્વીકારવાની જરૂર નથી, પણ આપ સાંભળો છો એ પણ આપની ઉદારતા છે. પરમ સાધુ છે રામ. એ સાધુના પરિત્રાણ માટે તો આવે જ છે, પરંતુ સ્વયં, અને રામાયણમાં રામને સાધુ માનસમાં પણ કહ્યા જ છે. તો સાધુ એ મનુજ અવતાર છે. આ તો એક વિનોદમાં મેં જવાબ આપ્યો હતો. કાલે આપણે બેઠા હતા, કરણભાઈ ને બધા આપણે બેઠા, ત્યારે અમારે નહીં એક સાધુ આવ્યા, રામાનંદી સાધુ, એક ભાઈ આવ્યા મળવા. આમ રસ્તામાં મળી ગયા હતા ને એવી સરસ અદાથી વાત કરતા હતા. અને મારી પાસે મળવા આવ્યા, એટલે મેં એને બોલાવ્યો, આવો આવો. એટલે મને કે હું જન્મથી સાધુ છું. મારા મનમાં આવ્યું હું જન્મથી સાધુ છું. મને કહેવામાં આનંદ છે સાહેબ, મને આશીર્વાદ આપજો. આશીર્વાદ આપજો. બાપુ પ્રણામ. તો રામ એ સાધુ રૂપ છે. લીન મનુજ અવતાર એ 10મો અવતાર છે. તો આ માનસના કોણ કયો અવતાર છે એનું જ એક લિસ્ટ માનસકારે આપ્યું છે. જ્યારે કૃષ્ણ અવતારની વાત કરીએ છીએ ત્યારે આટલી માહિતી આપના સુધી મારે કહેવી હતી. હવે ભગવાન કૃષ્ણ અવતારની આપણે વાત કરીએ છીએ ત્યારે કૃષ્ણ માટે શ્રુતિ એમ કહે છે રસો વૈસહ. રસો વૈસહ. છાંદોગ્ય ઉપનિષદમાં એક મંત્ર છે. મારે આપના તરફ સુધી આ છાંદોગ્યની વાત પહોંચાડવી છે, જેના ઉપર થોડીક ટિપ્પણી પૂજ્યપાદ મહામંડલેશ્વર વિષ્ણુદેવાનંદ ગિરી ભગવાનની છે, અને તેથી મારું એના ઉપર ધ્યાન જાય એ વધારે સ્વાભાવિક છે. મારે 4 દાદા છે. એક વિષ્ણુ દાદા, ત્રિભુવન દાદા, એક શંકર દાદા અને હનુમાન દાદા. અને 4 દાદા જેને હોય કોઈ દાદાગીરી ન કરે કોઈ દિવસ.
એ બધાનો દાદા થઈને પૂજાતો હોય સાલ. એ પાંચમો દાદો છે. તો વિષ્ણુ દાદાનું સ્મરણ થાય. એમને થોડીક ટિપ્પણી કરી છે. એનું પુસ્તક નથી છપાયું, પણ છાંદોગ્ય શ્રુતિ, છાંદોગ્ય ઉપનિષદ લઈને પછી એમાં એને પોતાના હસ્તાક્ષરથી જ્યાં જ્યાં ટિપ્પણી કરી છે એનું અવલોકન કર્યા પછી આ છાંદોગ્યનો મંત્ર હું આપની પાસે વિનમ્રતાપૂર્વક મૂકવા માંગુ છું, જેમાં રસો વૈસહ કૃષ્ણ અવતાર એનો. આમ તો હરીશભાઈ જાણે, સાહિત્યકારો જાણે, સાહિત્યના 9 રસ છે. સાહિત્યમાં તો 9 રસ છે, પરંતુ છાંદોગ્યમાં 8 રસ. એટલે પેલા સાહિત્યના રસો તો હાસ્ય રસ ને રુદ્ર ને ભયાનક ને વિભજ્ય ને કરુણ ને હાસ્ય ને આદિ આદિ બધા સૌ જાણો છે. પરંતુ ભગવાન કૃષ્ણનું અથવા તો એ રીતે રસનું જ્યારે વર્ણન કરે છે ત્યારે ત્યાં 8 રસનું વર્ણન છે. અને આમ પૂર્ણાંક તો 9 રસોએ થવું જોઈએ, પરંતુ અહીંયા જેમ અવતારોને મેં જુદી રીતે તમારી સામે મૂક્યા કે દશાવર અવતારની વાત આખી જુદી, પણ માનસની અંદર આ કોણે કયો અવતાર લીધો એ આપની પાસે વિનમ્રતાથી મૂક્યું. પણ છાંદોગ્ય શ્રુતિ કહે છે એનું આપણે પારાયણ કરીએ. એક એક શબ્દ બ્રહ્મ આપની સુધી પહોંચાડવાની કોશિશ કરું. બરાબર સાંભળજો અને આપ એનું ઉચ્ચારણ કરજો. એશામ 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 ભૂતાનામ 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 એશામ ભૂતાનામ એશામ ભૂતાનામ 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 એશામ 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 ભૂતાનામ ભૂતાનામ એશ એશામ. વેદનો ઘનપાઠ કરે ને જ્યારે આપણા બ્રાહ્મણ દેવતાઓ ત્યારે એને આવી રીતે ઘનપાઠ કરતા હોય. અને એમાં હાથની જે મુદ્રાઓ આપણા વિદ્વાન બ્રાહ્મણો કરતા હોય, આપણી સંપદા છે આ સંપદા. કાલું એક છોકરો અમારો બહુ વિરહી, શું નામ હતું? પાલુ. કાલે હું અહીંથી જતો હતો અને રસ્તામાં ઊભો હતો, એ ગાડી ઊભી રાખી. મને કે બાપુ મારે ઘરે ના આવો તમે. મને ખબર નહીં, મને એમ થયું કે મારે જવું જોઈએ એટલે હું એને ઘરે ગયો. રબારીનો દીકરો, અને એણે જે સરજુ ગાય સાહેબ, સરજુનો આખો ધ્વનિ, એનો લય એ બિલકુલ સામવેદનું. સામવેદના શ્લોકો લોકમાં ઉતર્યા છે. દ્વારકામાં એક વખત પ્રયોગ થયેલો, હું આવેલો, અને સરજુનું ગાયન, આપણે પેલા ગાયોને બહુ પાળતા હતા, હવે તો ક્યાં ગયા ખબર નહીં. એ ભાઈ હતા, એક કાર્યકર હતા, હવે નથી. એ આપણો અનિલ જે પારેખ, એણે અહીંયા ગાયો માટે કરેલું. ત્યારે બધા અમને ઊંટ ઉપર ચડાવ્યા હતા. ઊંટ ઉપર બેસવાનો લાભ મળ્યો હતો. ચડતા તો ચડાઈ ગયું ભાઈ. એને સરજુ સંભળાવી, બહુ સરસ વાતો કરતો. તો વેદ એશામ ભૂતાનામ પૃથિવીમ રસઃ, પૃથિવીમ પૃથવમ રસઃ. આ સમગ્ર જગત જે ભૂતમય છે એમાં એનો રસ પૃથ્વી છે. પૃથ્વીને રસ કહે તો ઉપનિષદ છે, આપણું ગજુ નહીં. આ તો વિષ્ણુ દાદા પ્રેરણા કરે, એ ટિપ્પણી કરે ત્યારે સમજે. આખા જગત નો જે રસ